નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. બુધવારે સવારે રશિયાના કામચટકા નજીક 8.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. કામચટકામાં 4 મીટર ઊંચા સુનામીના મોજા ઉછળ્યા છે. આના કારણે ઘણી ઇમારતોને નુકસાન થયું છે. કામચટકાના ગવર્નર વ્લાદિમીર સોલિડોવે એક વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજનો ભૂકંપ દાયકાઓમાંનો સૌથી શક્તિશાળી હતો. અમદાવાદમાં રવિવારે વરસેલા ધોધમાર વરસાદના કારણે બાવળાની અનેક સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કલાકો બાદ પણ વરસાદી પાણીનો નિકાલ ન થતા અને પાણી ઘરની અંદર ઘૂસી જતા નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ સમયે જ અધિકારીઓ અને બાવળા સાણંદ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કનુ પટેલ આ વિસ્તારની સ્થિતિ જોવા આવતા નાગરિકોએ અધિકારીઓ અને ધારાસભ્યના કાફલાને રોકી ઘૂંટણસમા પાણીમાં નીચે ઉતાર્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી. રાજકોટના બિગ બજાર પાસે બેફામ કાર ચાલકે 2 વ્હીલર પર સવાર માતા પુત્રીને ટક્કર મારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા. આ ઉપરાંત અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું. પ્રત્યક્ષદર્શીઓએ તુરંત જ 108 બોલાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા. પોલીસે કાર ચાલકને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી. રાજ્યમાં ફરી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. હાલ રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય છે. એક લો પ્રેશર સિસ્ટમ, એક ટ્રફ અને મોન્સૂન ટ્રફ. યાત્રાધામ અંબાજીમાં ₹1632 કરોડના ખર્ચે 50 વર્ષના વિઝન સાથે મેગા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ખાસ અંબાજી ગબ્બરની જ્યોત અને મંદિર વિષયયંત્રને ટેકનોલોજીથી જોડાશે, જેના માટે અંબાજી મંદિરથી ગબ્બર સુધી શક્તિ કોરિડોરનું નિર્માણ થશે. ચાચર ચોકનું 3 ગણું વિસ્તરણ સહિત વિકાસના કામો પણ કરવામાં આવશે. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.